અમેરિકા અને ઇઝરાયલના ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સંયુક્ત યુદ્ધને 2 સપ્તાહ થઈ ચૂક્યા છે। ચારે તરફ વિનાશ વેરાયો છે। યુદ્ધથી ન માત્ર ઈરાન અને ઇઝરાયલ પરંતુ આખી દુનિયામાં હાહાકાર મચી ગયો છે। કાચું તેલ અને ગેસ ભરેલા જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયા છે। ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યાનો દાવો કર્યો છે। સાથે જ યુદ્ધ ઝોનમાંથી જહાજ પસાર કરવા પણ જોખમી હોવાથી કોઈ જોખમ ખેડવા તૈયાર નથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે થયેલી વાતચીત પછી ઈરાને ભારતના સંતુલિત વલણની પ્રશંસા કરી અને કહ્યું કે ભારત રચનાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે। આ યુદ્ધ કોણ બંધ કરાવશે એ સવાલનો હજુ સુધી ચોક્કસ જવાબ નથી મળ્યો। ડ્રોન અને મિસાઇલોના હુમલા હજુ યથાવત છે। બોમ્બ અને ગોળાબારૂદથી બધું નષ્ટ થઈ રહ્યું છે। આખું પશ્ચિમ એશિયા વિસ્ફોટક પરિસ્થિતિમાં છે। જો સમયસર આ યુદ્ધની આગને બુઝાવવામાં નહીં આવે તો આખી દુનિયા વિનાશ જોઈ શકે છે। પરંતુ પશ્ચિમ એશિયાની આ તબાહી રોકવામાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે એવું માનવામાં આવી રહ્યું છે। કહેવાઈ રહ્યું છે કે ભારત એક એવો દેશ છે જેના બંને પક્ષો સાથે સારા સંબંધ છે। ભારત હંમેશા શાંતિનો સમર્થક દેશ રહ્યો છે। ઈરાનીઓનું પણ માનવું છે કે ભારત આ યુદ્ધ રોકવામાં મદદ કરી શકે છે અને તેમાં રચનાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે। થોડા દિવસ પહેલા સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઈના પ્રથમ રાજદૂત રહેલા હુસૈન હસન મિર્ઝાએ પણ પોતાના મંતવ્ય રજૂ કરતા ભારતની ભૂમિકા વિશે વાત કરી હતી। તેમણે કહ્યું હતું કે ખાડી દેશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ખૂબ જ સન્માન કરે છે। હવે ઈરાને પણ ભારતના વલણની પ્રશંસા કરી છે। તેણે સ્વીકાર્યું છે કે ભારત આ યુદ્ધ ખતમ કરાવવામાં રચનાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે। ગુરુવારે રાત્રે પ્રધાનમંત્રી મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી। આ વાતચીત પછી ઈરાન દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં ભારતની પ્રશંસા કરવામાં આવી હતી। ઈરાનનું કહેવું છે કે ભારતે આંતરરાષ્ટ્રીય મંચો પર સંતુલિત અને રચનાત્મક ભૂમિકા ભજવી છે। પેઝેશ્કિયાને કહ્યું કે ઈરાન વિસ્તારમાં અશાંતિ નથી ઈચ્છતું। તાજેતરના હુમલાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હોવા છતાં ઈરાન ભારત અને અન્ય મિત્ર દેશો સાથે બ્રિક્સ અને શાંઘાઈ સહકાર સંગઠન જેવા મંચો દ્વારા સહકાર વધારવા માટે પ્રતિબદ્ધ છે। 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો। તેના જવાબમાં ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દીધાનો દાવો છે, જેના કારણે સમગ્ર દુનિયામાં ચિંતા ફેલાઈ। પરંતુ ઈરાને ભારત સાથેની મિત્રતા જાળવી રાખી। ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાકચી વચ્ચે પણ તાજેતરમાં ફોન પર વાતચીત થઈ હતી।